નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેં ટંડેલ એન્જલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલયા કિલ્લા પાડી. આજે આપણે ધોરણ 10માં સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 11 યસ્ય જનનમ તસ્ય મરણમ પાઠ કન્ટિન્યુ કરીશું. હવે આપણે આગળ જોઈ ગયા કે વિતદાસ અને કૃતનાથ, જે વિતદાસ એ ધનનો લોભી છે અને કૃતનાથ એ બીજાને પાઠ ભણાવવામાં કૃતનીતિના પારંગત છે. હવે શું કરે છે તો કે વિતદાસ લોભી હોવા છતાં એને કોઈ પણ પ્રકારે છેતરવાની પ્રવૃત્તિ કરવામાં કૃતનાથ ઈચ્છા રાખે છે. એટલે શું કરે છે તો કે એના ઘરેથી થોડા વાસણો લઈ જાય છે કે એની ઘરે મહેમાન આવવાના હોવાથી. પછી શું કરે છે તો કે જ્યારે એ પાછો વાસણ આપવા માટે જાય છે ત્યારે એની સાથે કેટલાક નાના અને નવા વાસણો પણ લઈ જાય છે. શેના કારણે તો કે જે વાસણો એમણે આપ્યા હતા એ વાસણોના બચ્ચા સ્વરૂપે એમનો જન્મ થયો છે, એને પાઠ ભણાવવા માટે એ એવી પ્રવૃત્તિ કરે છે, જે આપણે આગળ જોઈએ. એના પછી દત્તાની તાની મમ ગૃહે રાત્રો પ્રસૂતાની. હવે આપણે જોઈ ગયા કે યાની પાત્રાણી એટલે જે વાસણો ભવતા તમે મને દત્તાની એટલે આપ્યા હતા, તાની મમ ગૃહે તેની મારા ઘરે રાત્રે પ્રસૂતાની એટલે જન્મ થયો છે. એતાની લઘુની નૂતનાની પાત્રાણી ભવતઃ પાત્રાણા અપ્રત્યાની સંતિ. એતાની એટલે આ, લઘુની એટલે નાના, નૂતનાની એટલે નવા વાસણો, ભવત એટલે તમારા, પાત્રાણામ એટલે વાસણોના, અપ્રત્યાની સંતિ અપ્રત્યાની એટલે બચ્ચા છે. જે વાસણો તમે મને આપ્યા હતા તેની મારા ઘરે રાત્રે પ્રસૂતિ થઈ છે. આ નાના નવા વાસણો તમારા વાસણોના બચ્ચા છે. અપ્રત્યરૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસઃ પ્રસન્નઃ જાતઃ. અપ્રત્યરૂપેણ એટલે તો કે બચ્ચા રૂપે નૂતનાની નવા વાસણો સંપ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને વિતદાસ પ્રસન્ન જાત એટલે પ્રસન્ન થાય છે. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કૃતનાથઃ પુનઃ અપી વિતદાસં પાત્રાર્થઃ પ્રાર્થયત. કતિપયેષુ એટલે કેટલા, દિવસેષુ એટલે દિવસો, વ્યતીતેષુ એટલે વીતી ગયા પછી, કેટલા દિવસો વીતી ગયા પછી કૃતનાથ પુનઃ અપી એટલે ફરીવાર વિતદાસને પાસે પાત્રાર્થ એટલે વાસણો પ્રાર્થયત એટલે માંગણી કરી. કેટલાક દિવસો વીતી ગયા પછી કૃતનાથે ફરીવાર વિતદાસ પાસે વાસણોની માંગણી કરી. પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનાં પાત્રાણાં લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિતદાસઃ તસ્મે સર્વાણી ઇસ્થાની પાત્રાણી દત્તવાન. પ્રદત્તેભ્યઃ એટલે આપેલા, પાત્રેભ્યઃ એટલે વાસણો કરતા પણ, અધિકાના એટલે વધારે, પાત્રાણામ લાભો વાસણોનો લાભ, ભવિષ્યતિ એટલે થશે, ઇતિ દુર્મત્યા પ્રેરિતો એવી દુર્મતિથી પ્રેરાયેલો વિતદાસ, તસ્મે સર્વાણી તેને બધા જ, ઇષ્ટાની એટલે જોઈતા, પાત્રાણી વાસણો દત્તવાન આપી દીધા. આપેલા વાસણો કરતા પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાયેલો વિતદાસ તેને બધા જ વાસણો આપી દીધા. હવે અહીંયા શું થાય છે તો કે એકવાર જે વાસણો આપ્યા હતા તો એની જગ્યા પણ કૃતનાથ નાના નવા વાસણો પણ લઈને આવે છે. એટલે વિતદાસને શું થાય છે તો કે એ તો નવા વાસણો એટલે બચ્ચા મૂક્યા છે, એટલે એની પાસે લોભી હોવાથી એને ઘણા બધા વાસણોનો લોભ થઈ જાય છે કે જો હું બધા જ વાસણ આપી જાઉં તો ફરી મારા વાસણો એનાથી ડબલ આવશે. એટલે શું કરે છે કે કૃતનાથ એકવાર ફરીવાર એની ઘરે વાસણોની માંગણી કરવા માટે આવે છે. એટલે આપેલા વાસણો કરતાં પણ વધારે વાસણો આવશે એવી દુર્મતિથી વિતદાસ શું કરે છે, એને જોઈતા બધા જ વાસણો આપી દે છે. એના પછી વ્યતીતે અપી એક માસે યદા કૃતનાથઃ પાત્રાણી ન પ્રત્યપિતવાન
તદા ચિંતામાપન્નઃ વિતદાસઃ કૃતનાથ ગૃહં કૃત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. કૃતનાથઃ સશકમ અકથયત ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. એક માસે એટલે એક માસ વ્યતીતે અપી એટલે વીતી ગયા પછી, એક માસ વીતી ગયા પછી યદા કૃતનાથ જ્યારે કૃતનાથ પાત્રાણી એટલે વાસણો ન પ્રત્યપિતવાન એટલે પાછા આપવા ન આવ્યો તદા ત્યારે ચિંતામાં પણ વિતદાસ ચિંતામાં પડેલો વિતદાસ કૃતનાથ ગૃહમ કૃતનાથના ઘરે ગત્વા જઈને સ્વકીયાની પાત્રાણી પોતાના વાસણો અયાચત એટલે માંગ્યા. કૃતનાથ શોકમ કૃતનાથે શોક સાથે અકથયત કહ્યું. શોક સાથે શું કહ્યું? ભવત સર્વાણી પાત્રાણી ભવત એટલે તમારા, સર્વાણી એટલે બધા જ, પાત્રાણી મૃતાની એટલે વાસણો મૃત્યુ પામ્યા છે. હવે જ્યારે કૃતનાથ એને ફરી પાછો વાસણ આપવા માટે આવતો નથી ત્યારે વિતદાસ ચિંતામાં પડી જાય છે કે હજી મારા વાસણો લઈને નથી આવ્યો. એટલે એ સામેથી વાસણની માંગણી કરવા માટે કૃતનાથના ઘરે જાય છે. ત્યારે કૃતનાથ શોક સાથે શું કહે છે કે તમે જે મને વાસણો આપ્યા હતા એ બધા જ વાસણો શું થઈ ગયા છે? મૃત્યુ પામ્યા છે. વિત્તાસઃ કૃપાવિસ્તઃ સન અકથયત એવં કથમ ભવેત ભો વચ્ચકઃ ત્વં મિથ્યા વદસી નિર્જીવાણા પાત્રાણામ મરણમ કથમ સંભવતી. વિતદાસ કહે છે, વિતદાસ કોપાવિષ્ટ એટલે કે ગુસ્સામાં આવીને અકથયત કહ્યું. એવમ કથમ ભવેત એવું કઈ રીતે બને? ભો વચ્ચક હે જૂઠાડા અથવા તો હે ઠગાડા, ત્વમ મિથ્યા ત્વ એટલે કે તું જૂઠું, વદસી એટલે બોલે છે, નિર્જીવાણા એટલે કે નિર્જીવ પાત્રાણા વાસણોનો મરણ કથમ સંભવતી મરણ મૃત્યુ કઈ રીતે સંભવે છે? વિતદાસ ક્રોધમાં આવી જાય છે. કેમ? તો કે એને તો બધા જ વાસણનો સવાલ હતો, એને તો બધા જ વાસણોનો લોભના કારણે એ શું કરે છે? બધા જ વાસણ આપી દે છે. એટલે શું કહે છે કે બધા જ વાસણો મૃત્યુ કઈ રીતે પામે? નિર્જીવ વસ્તુનું મરણ કઈ રીતે સંભવ બને? કૃતનાથઃ ધૈર્યમ અવલંબ્ય શાંત વચસા અવદત મહોદય યદિ પાત્રાણા જન્મ ભવતી તહિ તેષામ મરણમપી ભવતી પૂર્વે જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતિ. કૃતનાથ ધૈર્યમ અવલંબ્યમ એટલે કે કૃતનાથ ધીરજ ધરીને શાંત વચસા એટલે શાંત વચનથી બોલ્યો, મહોદય હે મહાશય, યદિ પાત્રાણા જો વાસણોનો જન્મ ભવતી જન્મ થાય છે, તહિ તેસા તો તેમનો મરણમપી એટલે મરણ પણ થાય, ભવતી એટલે થાય છે. પૂર્વે જાતાની પૂર્વે એટલે પહેલા જન્મેલા પાત્રાણી વાસણો ભવત એટલે તમારા ગૃહે વિલસંતિ ઘરમાં શોભે છે. યાની પાત્રાણી ભવતી દત્તાની તાની મમ ગૃહે મૃતાની તત્ર અહમ કિમ કર્તું સમર્થઃ પશ્ય. યાની એટલે કે જે પાત્રાણી વાસણો જે વાસણો ભવતી એટલે તમે મને દત્તાની એટલે આપેલા હતા, તાની મમ ગૃહે તે મારા ઘરે, મૃતાની એટલે મરી ગયા છે. અત્ર અહમ કિમ કર્તું સમર્થ એટલે કે એ બાબતમાં હું શું કરી શકું? પશ્ય જુઓ. જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશયમ કથમ જગતિ યદ સમૂહ ઉત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ. હવે અહીંયા જુઓ તો કે પાત્રાણા જન્મ ભવતી પાત્રાણામ એટલે વાસણોનો જન્મ ભવતી એટલે થાય છે, તો મરણે સંશયમ કથમ તો મરણની બાબતમાં સંશય ક્યાંથી? જગતિ એટલે જગતમાં, યત એટલે જે, સમુત્પન્નમ એટલે ઉત્પન્ન થયેલું હોય છે, એ સર્વથા એટલે ચોક્કસપણે ધ્રુવમ એટલે ચોક્કસપણે સર્વથા નશ્યતિ નાશ પામે છે. ફરી એકવાર આપણે એનો પેરેગ્રાફ જોઈ લઈએ. હવે અહીંયા શું કહે છે કે જ્યારે વિતદાસ ક્રોધમાં બોલે છે કે નિર્જીવ
વસ્તુનું મરણ કઈ રીતે બની શકે? ત્યારે કૃતનાથ શું કહે છે કે જો વાસણનો જન્મ થાય તો એનું મરણ પણ સંભવ છે. એટલે જે વાસણો તમારા ઘરે શોભતા હતા એનું મારા ઘરે શું થયું છે? નિધન થયું છે. તો એ બાબતમાં હું કશું પણ કરી શકતો નથી. છેલ્લા એને બુદ્ધ તરીકે શું કહે છે કે જગતમાં જે વસ્તુ ઉત્પન્ન થાય છે તો એનો નાશ પણ ચોક્કસ પ્રમાણે થાય છે. એટલે જે વસ્તુ જન્મ પામે છે તો એ મરણ પણ પામે છે. ફરી એકવાર આપણે એનો અનુવાદ જોઈ લઈએ. એતાની લઘુની નૂતનાની પાત્રાણી, આ નાના નવા વાસણો ભવત પાત્રાણામ, તમારા વાસણોના અપ્રત્યાની સંતિ બચ્યા છે. અપ્રત્યરૂપેણ બચ્ચા રૂપે નૂતનાની પાત્રાણી, નવા વાસણો સંપ્રાપ્ય મેળવીને વિતદાસ પ્રસન્ન જાતા, વિતદાસ ખુશ થઈ ગયો. કતિપયેષુ દિવસેષુ, કેટલા દિવસો વ્યતીતેષુ વીતી ગયા પછી કૃતનાથ પુનઃ અપી વિતદાસમ, ફરીવાર વિતદાસની પાસે પાત્રાર્થ પાર્થયત, વાસણોની માંગણી કરી. પ્રદત્તેભ્ય પાત્રેભ્ય, આપેલા વાસણો કરતાં પણ અધિકાના વધારે પાત્રાણામ લાભો, વાસણોના લાભ ભવિષ્યતિ થશે. ઇતિ દુર્મત્યા પ્રેરિતો, એવી દુર્મતિથી પ્રેરાયેલો વિતદાસ તસ્મે સર્વાણી સ્થાને, તેને બધા જ જોઈતા પાત્રાણી દત્વાન, વાસણો આપી દીધા. એક માસે વ્યતીતે અપી, એક માસ વીતી ગયા પછી યદા કૃતનાથ, જ્યારે કૃતનાથ પાત્રાણી ન પ્રત્યપિતવાન, વાસણો પાછા આપવા ન આવ્યો, તદા ત્યારે ચિંતામાં પન વિતદાસ, ચિંતામાં પડેલો વિતદાસ કૃતનાથ ગૃહ ગત્વા, કૃતનાથના ઘરે જઈને સ્વકીયાની પાત્રાણી અયચ્છાત, પોતાના વાસણો માંગ્યા. કૃતનાથ સ્વશોકમ અકથયત, કૃતનાથે શોક સાથે કહ્યું, ભવત સર્વાણી, તમારા બધા જ પાત્રાણી મૃતાની, વાસણો મૃત્યુ પામ્યા છે. વિતદાસ કોપાવિષ્ટ સન, વિતદાસ ગુસ્સામાં આવીને અકથયત કહ્યું, એવમ કથમ ભવેત, એવું કઈ રીતે બને? ભો વચ્ચક, હે જૂઠાડા, હે થગાડા, ત્વમ મિથ્યા વદસી, તું જૂઠું બોલે છે. નિર્જીવાણા પાત્રાણા, નિર્જીવ વાસણોનું મરણમ કથમ સંભવતી, મરણ કઈ રીતે સંભવ બને? કૃતનાથ ધૈર્યમ અવલંબ્ય, કૃતનાથ ધીરજ ધરીને શાંત વચસા અવદત, શાંત વચનથી કહ્યું, મહોદય, હે મહાશય, યદિ પાત્રાણા જન્મ ભવતી, જો વાસણોનો જન્મ થાય છે, તહી તો તેષાં મરણમપી, તો તેનું મરણ પણ સંભવ છે. પૂર્વે જાતાની પાત્રાણી, પહેલા જન્મેલા વાસણો ભવત, તમારા ગૃહે વિલસંતી, ઘરે શોભે છે. યાની પાત્રાણી, તમે જે વાસણો ભવતી એટલે તમે મને, દત્તાની એટલે આપ્યા હતા, તાની મમ ગૃહે, તેનું મારા ઘરે, મૃતાની એટલે મૃત્યુ થયું છે. તત્રહ અહમ, તેથી આ બાબતમાં હું કિમ કરતું સમર્થ, શું કરી શકું? પશ્ય, જુઓ, પાત્રાણા જન્મ ભવતી, વાસણોનો જન્મ થાય તો મરણે સંશયમ કથમ, મરણની બાબતમાં સંશય ક્યાંથી? જગતિ યત સમુત્પન્નમ, જગતમાં જે ઉત્પન્ન થાય છે, ધ્રુવમ, તે ચોક્કસપણે બધું જ નશ્યતિ, નાશ પામે છે. મિત્રો, હવે આપણે એનું સ્વાધ્યાય જોઈએ. પહેલું છે સંસ્કૃત પ્રશ્ન, કૃતનાતઃ કિમર્થમ પાત્રાણી અયચ્છાત? તો એનો જવાબ શું છે કે કૃતનાથ અતિથિ ભૂતાનામ કુટુંબી જનાનામ ભોજનાદિ કાર્યક્રમાય કૃતનાતઃ પાત્રાણી અયચ્છાત. કૃતનાથે શેના માટે વાસણોની માંગણી કરી? તો શેના માટે? તો કે એની ઘરે ઘણા કુટુંબના લોકો ભોજન એટલે કે જમવા માટે આવવાના હોય છે, તેથી એ વાસણોની માંગણી કરવા માટે આવે છે. કિમ સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન સંજાતા, એટલે શું પ્રાપ્ત કરીને વિતદાસ ખુશ થઈ જાય છે? એટલે શું પ્રાપ્ત કરે છે? બચ્ચા રૂપે નાના નવા વાસણો પ્રાપ્ત કરીને, એટલે અપ્રત્યારૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન સંજાત. ત્રીજો પ્રશ્ન, કૃતનાથ ગૃહમ ગત્વા વિતદાસ કિમ અયચ્છત? એટલે કૃતનાથ ઘરે જઈને વિતદાસને
પાસે શેની માંગણી કરે છે? તો શેની માંગણી કરે? કૃતનાથ ગૃહમ ગત્વા વિતદાસઃ સ્વકીયાની પાત્રાણી અયચ્છાત. પોતાના વાસણની માંગણી કરે છે ને જ્યારે આપવા માટે આવતો નથી ત્યારે. નિર્જીવાણા પાત્રાણામ કિમ ન સંભવતી. નિર્જીવ વાસણોનો શું સંભવ નથી? તો શું સંભવ નથી? મરણ. નિર્જીવાણા પાત્રાણામ મરણમ ન સંભવતી. જગતિ કિમ સર્વથા ધ્રુવમ નશ્યતિ. એટલે જગતમાં શું ચોક્કસ નાશ પામે છે? તો કે જે જન્મ થયેલો હોય એનું હંમેશા શું થાય છે? મૃત્યુ થાય છે. એટલે જગતમાં જે ઉત્પન્ન થાય છે તે સર્વ રીતે નાશ પામે છે. જગતિ યત સમુત્પન્નમ તતઃ સર્વથા ધ્રુવમ નશ્યતિ. એના પછી આપણે પ્રશ્નવાક્યમાં જોઈ લઈએ. પહેલું સેન્ટેન્સ, પાત્રે સહ અન્યાની પાત્રાણી સ્થાપિતવાન. એટલે કોની સાથે બીજા વાસણો મૂક્યા? શું થાય? કોની સાથે? તો જવાબમાં શું આવે? કે સહ. કે સહ. બીજું, પાત્રાણી રાત્રો પ્રસૂતાની. એટલે વાસણોનો ક્યારે જન્મ થયો? તો જવાબમાં શું આવે? રાત્રે. તો અહીંયા રાત્રોની જગ્યા પર શું આવશે? તો કે કદા. પાત્રાણી કદા પ્રસૂતાની. કૃતનાથઃ પાત્રેભ્યઃ પ્રાર્થયતઃ. એટલે કે કૃતનાથે વાસણો માંગ્યા. તો અહીંયા શું આવશે? કોણે વાસણોની માંગણી કરી? તો કૃતનાથની જગ્યા પર શું આવશે? કહ. પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતિ. વાસણો તમારા ઘરમાં શોભે છે. તો અહીંયા શું આવશે? વાસણો ક્યાં શોભે છે? અચ્છા, તો અહીંયા ભવતની જગ્યા પર શું આવશે? કસ્ય પાત્રાણી કસ્ય ગૃહે વિલસંતિ. પાત્રાણામ જન્મ ભવતિ. એટલે કોનો જન્મ થાય છે? તો કોનો જન્મની જગ્યા પર અહીંયા પાત્રાણામની જગ્યા પર શું આવશે? કેસામ જન્મ ભવતિ. હવે મિત્રો તમને અહીંયા જે વિભક્તિ દેખાય છે તો આપણે જોઈએ. પહેલો સેન્ટેન્સ છે પાત્રાણામ. તો પાત્રાણામમાં શું બનશે? નપુંસકલિંગ ષષ્ઠી વિભક્તિ બહુવચન બનશે. એના પછી આવે છે ઉપાયન. તો શું આવશે? પુલ્લિંગ છે એટલે તૃતીયા વિભક્તિ એકવચન. રાત્રો. રાત્રોમાં શું આવશે? સ્ત્રીલિંગ છે રાત. કેવી એટલે શું બનશે? અહીંયા સપ્તમી વિભક્તિ એકવચન. એના પછી આવશે દિવસેષુ. તો દિવસેષુ એ પણ શું છે? પુલ્લિંગ છે. દિવસ કેવો એટલે શું આવશે? સપ્તમી વિભક્તિ બહુવચન. એના પછી જે સેન્ટેન્સ છે જે સર્વનામ છે જે આપણું ચાલ્યું નથી એટલે આપણે એ પાછળથી જોઈશું. એના પછી તમારે મિત્રો જે 2 માતૃભાષામાં સવાલ છે એ તમારે નોટબુકમાં લખવાનું છે. કયું લખવાનું છે? પ્રશ્ન વાક્ય લખવાના છે, સંસ્કૃત પ્રશ્ન લખવાના છે અને 2 માતૃભાષામાં ઉત્તર લખવાના છે. જે આપણે જોઈએ. કૃતનાથે વિતદાસને છેતરવા માટે કઈ યોજના બનાવી? કઈ યોજના બનાવે છે? તો કે મહેમાનો આવવાના છે એમ બહાનું કાઢીને થોડા વાસણો લઈ જાય છે. પછી પાછા જ્યારે વાસણો આપવા માટે આવે છે ત્યારે એની સાથે નાના થોડા વાસણો પણ વધારે લઈ આવે છે. એટલે અને શું કહે છે કે તમારા વાસણોની પ્રસૂતિ થઈ છે એટલે એ વાસણો વધ્યા છે એમ કરીને બીજા વાસણો મેળવવા માટે કૃતનાથે આ યોજના બનાવી. એના પછી વિતદાસે કૃતનાથને બીજી વાર પાત્રો શા માટે આપ્યા? એટલે વધારે વાસણો આવે છે એવી દુર્મતિથી પ્રજાઈને શું કરે છે કે એને જોઈતા બધા જ વાસણો આપી દે છે. થેન્ક યુ.